એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. અને હું તો તમને એમ કહું કે કદાચ સમાજ તો એવો છે ભાઈ કે વાહ કરવા વાળું મળી જાય બીજું કઈ નહીં. કદાચ જો એના ભાષણ ખૂટી જાય ને તો કાલ સવારે કદાચ એવું શરૂ કરે ભાઈઓ ગુજરાતની બોર્ડર ઉપર. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું. હમણાં લોકસભાની ચૂંટણીનો માહોલ ખૂબ જ જોવા મળ્યો છે. ત્યારે મિત્રો તમે લોકો માયાભાઈ આહિરને તો જાણતા દેશો. ત્યારે મિત્રો માયાભાઈ આહિર હાલ ભાજપમાં હોય તેવું વાતાવરણ સમગ્ર જિલ્લામાં, સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે. ત્યારે મિત્રો થોડાક સમય પહેલાંનો જૂનો વિડીયો જે વાયરલ હાલ સોશિયલ મીડિયાના માધ્યમમાં ખૂબ જ થઈ રહ્યો છે, જે ખરેખર માયાભાઈ આહિર કોંગ્રેસની સભામાં અને કોંગ્રેસને સંબોધન કરતા શું જણાવી રહ્યા છે તે પણ એક ખરેખર જોવાલાયક વિડીયો છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે આ વિડીયો પણ એકવાર નિહાળીએ. સમાજમાં દેવાજ પંડિતનું બહુ પહેલાનું એક વાક્ય હતું, બોલે એના બોર ખપશે. એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. અને હું તો તમને એમ કહું કે કદાચ સમાજ તો એવો છે ભાઈ કે વાહ કરવા વાળું મળી જાય બીજું કઈ નહીં. કદાચ જો એના ભાષણ ખૂટી જાય ને તો કાલ સવારે કદાચ એવું શરૂ કરે ભાઈઓ ગુજરાતની બોર્ડર ઉપર પાકિસ્તાન બાજુથી હવા આવે છે ભાઈઓ, એ ગુજરાતને નુકસાન કરે છે. માટે 450 ફૂટ ઊંચી દિવાલનો કોન્ટ્રાક્ટ દેવા ગયો છે બહેનો ભાઈઓ. તો આ પ્રજાને યુદ્ધ પાડવાની છે. હમણાં બાપની હાડી બાર તમને કહો, અને કરોડની તો કોઈ વેલ્યુ જ નથી રહેવાતી હતી મારા. હું વેરાવળનું ભાષણ સાંભળતો તો બહેનો, મારી ખારવાની બહેનો, 200 કરોડનું ઘાસલે, અરે રહેવા દે ઘાસલે 200 કરોડનું હું તો માવા ઉપાડા હલ્યો એમ. તમને એલા કોઈ કહેવા વાળો નથી કાંઈ. આ નો સ્વીટ કે મારે આ ટેજ ઉપર આવવું પડે, નકર અમારો ધંધો નથી યાર. મિત્રો વિડીયો જોયો ને, આ હતા માયાભાઈ આહિર. તો ખરેખર મિત્રો માયાભાઈ આહિર જ્યારે કોંગ્રેસનું શાસન, કોંગ્રેસનો દબદબો હતો ત્યારે ખરેખર કોંગ્રેસના વખાણ કરતા, અને હાલ જ્યારે કોંગ્રેસનું હાવ પતન થઈ ગયું છે ત્યારે ભાજપનો દબદબો છે. ત્યારે મિત્રો હાલ તમે જાણો છો માયાભાઈ આહિર લગભગ ને પણ 100% ભાજપને સમર્થન કરી રહ્યા છે. તો ખરેખર મિત્રો રાજકારણ જે કઈ રીતનું આગળ વધે છે તે આપણને ખ્યાલ નથી, પરંતુ જેનો દબદબો હોય, તમારું માર્કેટમાં આવેલું એટલે તમારી વાહ થાય અને થાય જ. તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું. ફરી મળશું નવા વિડીયો સાથે અને નવા અહેવાલ સાથે. તો ખરેખર મિત્રો માયાભાઈના આ નિવેદનને લઈ તમારે શું કહેવાનું થાય છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો.